ચેપ્ટર 15 માતા પિતાના પ્રેમ સ્પર્શનો અભાવ. ગરીબ બ્રાહ્મણ પરિવાર અને તેમાંય વૈરાગી પતિ હોવાથી ઘરનો તમામ બોજો મોક્ષદાસ સુંદરીની ઉપર જ હતો. તેથી નિર્મલાને પ્રેમથી રમાડવા કે લાડ લડાડવા માતા બિલકુલ નવરા પડતા નહીં. આ સુંદર પુત્રી પ્રત્યે અપાર પ્રેમ હોવા છતાં તેડીને વહાલ કરી શકતા નહીં કે તેને છાતી સરસી ચાંપીને ચુમ્મીઓથી નવડાવી શકતા નહીં. એ માટે સમય જ ન મળતો. ઘરની ગાડી ગબડાવી, અભાગ્યવત અતિથિનો સત્કાર કરવો, સાસુમાની સંભાળ રાખવી, ઈષ્ટદેવતાની પૂજા, સેવા, ભોગની વ્યવસ્થા કરવી, આ બધા જ કાર્યો એકલે હાથે કરવાના હતા. એટલે પુત્રીને વહાલ કરવાનો સમય જ બચતો નહીં. આ વિશે વારાણસીમાં શિષ્યોને વાતચીત દરમિયાનમાં આનંદમયીએ જણાવ્યું હતું. મારી નાનપણની સ્થિતિ તમને જણાવું તો નાના બાળકોને માતા, પિતા, ભાઈ, બહેન, ઘરના અન્ય નાના મોટા લોકોના સ્પર્શનો જે આનંદ પ્રાપ્ત થાય છે તેનાથી આ શરીર બાલ્ય અવસ્થામાં વંચિત રહ્યું છે. એ આનંદનો અનુભવ આ શરીરે ક્યારેય કર્યો નથી. પોતાના સંતાનને છાતી સાથે ચાંપીને માં કેટલી બધી હૂંફ આપે છે તેનો આ શરીરે જરાય અનુભવ નથી. પિતા સાથે તો કોઈ જાતનો સંબંધ જ ન હતો. હું માની સાથે સૂઈ રહેતી તો ખરી, પણ પીઠ ફેરવીને. દિવસમાં વહાલ કરવાનો વખત જ મળતો ન હતો. આખો દિવસ ઘરકામમાં રોકાયેલા રહેતા. મારા પિતા સાધુ થઈને મારા જન્મ પહેલાં ક્યાંક ચાલ્યા ગયા હતા. ઘેર પાછા આવ્યા ત્યારે મને ઓળખતાય ન હતા. એમને તેમની બહુ બીક લાગતી હતી. તેઓ બહાર જ રહેતા, ભજન કીર્તનમાં મસ્ત રહેતા. એમનો પ્રેમભર્યો સ્પર્શ પામવાનું અમારા માટે શક્ય જ ન હતું. જ્યારે મારું બાહ્ય તેમજ આભ્યંતર એક થઈ ગયા ત્યારે પિતાના ખભા ઉપર હાથ મૂકીને આ શરીરે એકવાર ફોટો પડાવ્યો છે. પિતાને સ્પર્શવાનો એ પ્રથમ પ્રસંગ હતો. આ શરીરને સ્પર્શના આનંદનું કોઈ પ્રયોજન ન હતું અને ઈચ્છા પણ ન હતી. નિર્મલાની બાલ્ય અવસ્થા હતી જ નિરાળી. તેથી તો સામાન્ય બાળકોની જેમાંથી આનંદ મળે છે તેવી ભૌતિક વસ્તુઓ કે માતા પિતાના પ્રેમની ભૌતિક અભિવ્યક્તિ તેને માટે ન હતા. તેના માટે તો હતો એવો અક્ષય આનંદ કે જે સ્વયંભૂ છે, જેને કોઈ બાહ્ય આધારોની જરૂર ન પડતી નથી. એ આનંદની સહજ સ્થિતિમાં બાળપણથી જ તે રહેવા લાગી હતી.